નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમીની. સમાચાર વાત કરીશું સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીના મોતથી ચકચાર મચી ગઈ છે. જે બાઇક ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ શૌચાલયમાં જઈને સટ દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. જે આ ઘટનાની જાણ થતાં જિલ્લામાં હંગામો મચી ગયો હતો. જે પોલીસ અધિકારીઓ જેમાં એસપી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક એલસીબી કચેરી ખાતે દોડી આવ્યો હતો. જે મરણ પામેલા આરોપીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગત્યની વિગતો અને પરિસ્થિતિ અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ આ ખાસ રિપોર્ટમાં. ચોરીના એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ચોરીના ગુનામાં પકડાયેલા અને કસ્ટડીમાં રહેલા ઝીંઝુવાડા ગામના ગજેન્દ્રસિંહ ઝાલા નામના આરોપીએ જીવન ટૂંકાવ્યું છે. આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ એલસીબી કચેરીના શૌચાલયમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. શૌચાલયમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેની ડેડ બોડી મળી આવતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસ કસ્ટડીમાં જ આરોપીનું મોત થતા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. જે આ ઘટનાને પગલે અનેક સવાલો ઉભા થયા છે કે પોલીસ કસ્ટડીમાં આરોપી કેવી રીતે આપઘાત કર્યો. આજરોજ સવારના 11 વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડીની જાહેરાત કરી અને તપાસ દરમિયાન નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી. આ આરોપી ઝીંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા, એની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડ્યો હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા. વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કરી એની કબૂલાત આપેલ હતી અને આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી. એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે. જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે. અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી ની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે. જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી. પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજિંગ રેતી કાઢવાના કામમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાનો માછીમાર આગેવાનને ગંભીર આક્ષેપો કર્યા છે. તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખે સ્વીકાર્યું હતું કે ડ્રેજિંગ વર્ષ 2020 પછી બંદર ડ્રેજિંગનું કામ થયું જ નથી. તે હકીકત છે. તો બીજી તરફ પોરબંદર ફિશરીઝ અધિકારી સ્પષ્ટ કહ્યું હતું કે 2 વર્ષ પહેલા ડ્રેજિંગ પણ થયું છે અને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે. તેમ જણાવ્યું તો સત્ય શું છે? જે 21 કરોડ રૂપિયાનો મોટા મગરમચ્છો રેતીના નામો કરોડો રૂપિયાના બિલો ગળી ગયા છે. તેવા અનેક સવાલો ઉભા થવા પામી રહ્યા છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાફ હોલ તથા ડ્રેજિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા 9/2/2022ના વિવિધ ઠરાવથી ₹60 કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેજિંગના કામમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લગાયા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસે ને દિવસે ભાંગી રહ્યું છે, ત્યારે માછીમારોનો આવકમાં ઘટાડો અને બેંક લોનના દેના માથે છે અને કાગળ પર ₹21 કરોડના ટેન્ડરો થાય પણ છે અને ચૂકવણી પણ થાય છે. તેવા સણસણાતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બદરસાઈ કર્યા છે. બાવન બદરસાઈએ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું છે કે તેમને કરેલી આઈટીઆઈમાં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ 2022માં જે ડ્રેજિંગના કામો પાસ થયા હતા તે ચોપડે થઈ ગયા છે અને રૂકવણી પણ થઈ ગઈ છે. જે આ ડ્રેજિંગનું કામ અસમાવતી ઘાટથી લઈ છેટ લકડી બંદર સુધી આખી જ ચેન છે. જ્યાં બોટોની અવર જવર છે ત્યાં આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજૂર થયું હતું, પરંતુ આ ક્યાં કૌભાંડીઓ છે કે જે માછીમારનું ભલું જોઈ શકતા નથી.
તેમણે નેતાઓ અધિકારીઓ વિરુદ્ધ સવાલો પણ ઉઠાવ્યા છે અને સરકારને રજૂઆત કરી છે કે 21 કરોડની ચૂકવણી જે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને કરવામાં આવી છે તે તમામ સરકાર દ્વારા પરત લેવામાં આવે અને બંદરમાં ખરા અર્થમાં ડ્રેજિંગ કરવામાં આવે. માછીમાર બોટ એસોસિએશન સમગ્ર વાતને સમર્થન તો આપે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા બિલો અને નિયમ મુજબના કામમાં ગેરરીતિ થઈ હશે તો આવતા દિવસોમાં તેમની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરીને સંતોષ માની રહ્યા છે. ટાઈમ કેજો મેન્શન તમે આજે રાખો આજે વાળા પછી માછીમારના વિકાસ માટે જે ફિશરી સરકાર માછીમારો માટે અમે રજૂઆત કરી છે. બનભાઈ, આ હિસ્સેદારીની વાત છે, ક્યાંક તમે જે ચર્ચા કરી છે કે મુકેશ પાંદરી એવું કહે છે કે ભાઈ અહીંયા ડ્રેજિંગ થઈ ગયું છે, અમુક ટકા બાકી છે એટલે બિલ ચૂકવાઈ ગયું છે. જો ભાઈ, મારું નામ બાવનકા નવાદર છે. આજે ભાઈ મુકેશ પાંજરી બોટ એસોસિએશનના પ્રમુખ સાહેબ તરીકે જો એ જાહેરાત કરતો હોય કે ડ્રેજિંગ થઈ ગયું ને અમુક ટકા બાકી બિલ છે, ખરેખર થયું જ નથી બિલ, ને થયું હોય તો ક્યાં વાહનથી થયું ને કેવા ઓલા ઉપયોગમાં લેવા આવે સાધન સામગ્રી લેવામાં આવ્યા ને ક્યાં મલબો નાખ્યો. એ મલબો નાખ્યો જ પણ એ ખરેખર એ છે કે જે અત્યારે એ લોકોએ જે 4 જગ્યાએ વાફુલ બનાવ્યા ને એક નવો જેટી બનાવી જે બાપા સીતારામ પાસે, એનો મલબો કાઢીને એ લોકોએ જે જાવર નાકામાં નાખેલો છે એ પણ જે નદીનું કામ કરતા વાહનો લેવામાં આવેલા છે એ વાહનોથી એ લોકોએ નાખ્યો ને એમાં એ લોકલ લેવલના માણસો રાખેલા હતા ને એનીથી મલબો કાઢીને નાખ્યો ને એ ડ્રેજિંગ બતાવેલું છે. ખરેખર ડ્રેજિંગ લઈને જો આવી વાત આગેવાન તરીકે છે ને આવી વાતો કરવાની જ ના હોય કે આ જે તમે જે આ ડ્રેજિંગની બાબતો કરો તમે તો ખરેખર આ ડ્રેજિંગની છે ને એ તમારા આગેવાન તરીકે આવી વાત જ ના કરે કે હવે બાકી છે બિલ એમને ચૂકવાય નહીં. આ જે છે ને તમારી પર સીધો આક્ષેપ જ છે ને આવું તમે પ્રોબ્લેમ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થાય એવું બધાને લાગે છે ભાઈ કે આ ડ્રેજિંગ થઈ જાય ને બાકી છે ને બિલ હવે ચૂકવવાનું બાકી, બિલ ચૂકવાઈ ગયું હોય ને એવું ના હોવું જોઈએ. બિલ ચૂકવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ હોય ને તો જ બિલ ચૂકવાય ને કામ કમ્પ્લીટ હોય ને તો જ રોજ કામ થાય, બાકી ના થાય. આવું આગેવાન તરીકે આ સોંપતું જ નથી. અમને તો એવું લાગે કે તમારી સંડોવણી હોય એવું લાગે છે અમને. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, પોરબંદર. જામનગરના બેડી વિસ્તારમાં પ્રેમ લગ્ન બાદ બે પરિવારો વચ્ચે જૂથ અથડાવાનો બનાવ બન્યો છે, જે યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર સામે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો છે અને બંને પક્ષ પથ્થરમારો શરૂ કર્યો છે. જ્યાં ઘટના સ્થળે પોલીસ પહોંચી અને તંગદિલીનો માહોલ કાબૂમાં લેવામાં આવ્યો હતો. બંને પક્ષ એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. વિસ્તારમાં બુધવારે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી અને સામસામે પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને જે વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત આ બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર બુધવારે રાત્રે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. અસલમ અબ્દુલભાઈ ગુમરા નામના ખત્રી યુવાનના પરિવાર તેમજ આમદ કાદરભાઈ માણેક નામના વાગેર યુવાનના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય માથાકૂટથી શરૂ થયેલો ઝઘડો સામસામે પથ્થરમારા સુધી પહોંચી જતા મામલો બીચક્યો હતો અને આ દરમિયાન સ્થાનિકોએ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો, જે દિવસભર શહેરમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો. આખરે આ મામલે પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો અને બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં અસલમ અબ્દુલભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સમીર અને પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારૂન માનેક, કરાર આદમ માનેક અને અહેમદ હારૂન માનેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમીર આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી આ મામલે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી, જેમાં સામા પક્ષે કાદરભાઈ માણેકે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે CTB ડિવિઝનના PSI MP મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બેડી વિસ્તારમાં ગઈકાલ રોજ મુસ્લિમ બે પરિવારો દ્વારા આમને સામને બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલ, જે અનુસંધાને CTB પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમાં બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં એક ફરિયાદી અસલમભાઈ અબ્દુલભાઈ ગુમરા, તેમને મુસ્તાક હારૂન, કરાર આદમ અને અહેમદ હારૂન વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલ છે. જ્યારે સામે આમદભાઈ કાદરભાઈ માણેક નામે ફરિયાદ આપેલ, એમાં
કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવનું કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ, જે બાબતનું બંદૂક રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારામારી થયેલ છે, જેમાં સામે બોલાચાલી અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી જામનગર. વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારથી ચુકાદો બહાર આવ્યો છે, જે સાવલી એડિશનલ સેશન કોર્ટે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના કેસમાં આરોપી અજય હરમાન ઠાકરડાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ આજીવન કેદ તથા 20,000 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. જે વસંતપુરા ગામનો રહેવાસી આરોપી અજય ઠાકરડાએ અશોક ઠાકરડા પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખતા તેવી ભૂલ ભરેલી શંકાને કારણે અશોકને મારવાની નાપક યોજના બનાવી હતી. જે આરોપીએ ફેન્ટી કારથી બાઇક સવાર અશોક અને તેના મિત્ર રાજુભાઈને ટક્કર મારી અને બાદમાં છરી લઈને અશોકનો પીછો કર્યો હતો. જે આ ઘટનામાં રાજુભાઈ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા અને સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જે આ સમગ્ર ગુનાને ગંભીરતાપૂર્વક લઈ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભાળવી હતી. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. વસંતપુરા ગામનો રહેવાસી અજય હરમાન ઠાકરડાને કલમ 302ના ગુનામાં આજીવન કેદની સજા અને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે આરોપી અજય ઠાકરડા તેના જ ગામના વસંતપુરમાં રહેતો અશોક ઠાકરડા ઉપર પોતાની પત્ની સાથે અનૈતિક આડા સંબંધ હોવાના વહેમથી તેને મારી નાખવાના ઈરાદે અશોક ઠાકરડા ચારણપુરા તેના મિત્ર રાજુભાઈ સાથે દૂધ ભરવા જતા તેનો પીછો કરી પોતાની ફંટી કાર દ્વારા બાઇક સવાર અશોક ઠાકરડા અને રાજુભાઈને અકસ્માત કરી મારવાના ઈરાદે છરો લઈને અશોકભાઈની પાછળ દોડતા અશોકભાઈ ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને આ અકસ્માતમાં રાજુભાઈ ગંભીર રીતે ઘાયલ થતા નીચે ઢળી પડતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજુભાઈને ત્યાંથી સારવાર પૂરી થતાં રજા આપીને ઘરે લાવવામાં આવ્યા હતા અને ઘરે ફરી વધુ તબિયત બગડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેના મોતના ગુનામાં અજય ઠાકરડાને આજીવન કેદની સજા સાવલી નામદાર કોર્ટે ફટકારી છે. આજરોજ સાવલીની સેશન્સ અદાલત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 1214/2020 નો સેશન્સ કેસ નંબર 8/2021 ચાલી જતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડા રહેવાસી વસંતપુરાનાને આજીવન સખત કેદ તથા ₹20,000નો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડ ફટકારેલ છે. ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાનો વહેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનો વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા. તેમનો પીછો કરીને આ અજય હરમાનભાઈ ઠાકરડાનાઓ તેની ફ્રન્ટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો. તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા. તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો. ઈજાગ્રસ્ત રાજુભાઈને ગામના લોકો દ્વારા 108માં SSC હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનું ઘરે લાવતા તે મરણ ગયેલા. તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપિકો કલમ 302 હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા ₹20,000નો દંડ ફટકારેલ છે. ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકારેલ છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી વડોદરા. વાત કરીશું સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના જાંબુ ગામના એક યુવાનને અમદાવાદમાં તેના જ સમાજના લોકો દ્વારા મારવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં તે લીંબડી સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે દોડી ગયો. જે પરિવારજનોથી અને ઈજાગ્રસ્ત હુસેનભાઈ મુસેભાઈ પાસેથી મળેલી માહિતી મુજબ તેઓ લગ્ન પ્રસંગે નહેરુનગર પાસે ગયા હતા, જ્યાં કાર આપવાનું કે ન આપવાના મુદ્દે
થયેલી આ ખુન્નસને પગલે જાંબુ ગામના જ 3 ઉપરાંત ઈસમોએ ગાડી સાથે તુક્કા મારી કરી અને મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાથી વ્યથિત હુસેનભાઈ તથા તેમના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે, જે હુમલાખોરો પણ જાંબુ ગામના જ રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ અહેવાલમાં. જાંબુ ગામના યુવાનને ગતરોજ અમદાવાદ તેની જ સમાજના લોકો દ્વારા ઢોર માર મારતા લીંબડી સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે દોડી આવ્યો હતો. ત્યારે આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો હુસેનભાઈ મુસીભાઈ જેઓ લીંબડી તાલુકાના જાંબુ ગામના છે અને લગ્ન પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આવેલ નહેરુ નગરની સામે વડદરિયા ડેલા પાસે ગયેલ હતા. ત્યારે કાર આપતા કે નહીં આપતા ખુન્નસ થતા 3 ઉપરાંત જાંબુ ગામના ઈસમો દ્વારા હુસેનભાઈ મુસીભાઈ ઉપર ગાળાગાળી બાદ ડીગાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ત્યારે હુસેનભાઈ મુસીભાઈ સહિત તેના પરિવારજનો સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દોડી આવ્યા હતા અને હાલ પરિવારજનો સાથે વાત કરતા પરિવારજનો તેમજ ઇજાગ્રસ્ત દ્વારા ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે હુમલો કરનાર લીંબડી તાલુકાના જાંબુ ગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. શું ઘટના બની છે? મારા ગામનું નામ જાંબુ, તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ કરજા હુસેનભાઈ મુસેભાઈ છે. એમાં બનાવ એવો બન્યો કે ગાડી બાબતમાં અમે સેવામાં ગાડી આપી હતી અને એમાં અમને ઉતરવાનું કીધું. અમે ઉતરી ગયા, પછી ગાડી વહી ગઈ. પછી એમાં એક ગનીભાઈ અલીભાઈ મામાણી નામનો વ્યક્તિ જે મારા મમ્મી પપ્પાને ખરાબ ગાળો બોલવા માંડ્યો. એમાં મેં એમને એવું કીધું કે તમે મારા મમ્મી પપ્પાને ગાળો ના બોલો. તો એ જ મિનિટે એમને મારો કોલર પકડી અને અબ્દુલ કાદરભાઈ, સલીમભાઈ મામાણી અને ફિરોજભાઈ ગનીભાઈ મામાણી આ ત્રણેય લોકોએ મારી ગરદન પકડીને મને ઢોર માર્યો છે. મારામાં હાથેનો શું ઉપયોગ કર્યો હતો? મારામાં હાથનો જે એમાં આ ટીકાને પાટું એ મને માર્યો છે. હાથે લાફા ને ટીકા ને એવું મને માર્યું. તો તમે અત્યારે શું કરવા માંગો છો? મને આમાં જો મને બહુ ઢોર મારવામાં આવ્યો છે. મને આમાં છે ને 100% ન્યાય મળવો જોઈએ. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્ર. વાત કરીશું આણંદથી. આણંદના ખંભાત શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પત્રકાર તરીકે કાર્યરત મનીષ મકવાણા પર ગંભીર આરોપો સામે આવ્યા છે. જે આરોપી દ્વારા ફરિયાદી તેની પત્ની, દીકરી અને મિત્રના ફોટા મોર્ફ કરીને ન્યૂઝપેપરના ખોટા કટિંગ બનાવી સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાયરલ કરી ફરિયાદીની સામાજિક બદનામી કરવામાં આવી હતી. જે વધુમાં મનીષ મકવાણાએ ફરિયાદી પાસેથી 1 લાખ અને તેના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જ્યાં ફરિયાદ નોંધવાની પદ્ધતિ અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ મથકે આણંદે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેને ધરપકડ કરવામાં આવી છે. જે પહેલા પણ મનીષ મકવાણા બીભત્સ વર્તન અને જાહેરમાં અપશબ્દો બોલવા માટે જાણીતો હતો. જે અગાઉ પણ એપ્રિલમાં ખંભાતમાં સાથે મહિલા સાથે ગાળાગાડીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પણ આ ઘટનામાં ફરિયાદ નોંધાઈ નથી. જે તાજેતરની 3 લાખ રૂપિયાની ખંડણી પ્રકરણમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું હતો આ સમગ્ર મામલો, જુઓ ખાસ રિપોર્ટમાં. ફરિયાદીની પત્ની, ફરિયાદીની દીકરી અને ફરિયાદીના મિત્રની મોફ કરેલ બીભત્સ ફોટા ન્યૂઝપેપરના ખોટા કટિંગ બનાવી સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરી અને ફરિયાદીના સગા સંબંધીઓના સરનામે પોસ્ટ કરી તેમજ વોટ્સએપના માધ્યમથી વાયરલ કરી ફરિયાદીની સામાજિક બદનામી કરી આરોપી મનીષ મકવાણે ફરિયાદી પાસેથી આ બદનામી વધુ નહીં કરવા માટે 1 લાખ અને ફરિયાદીના મિત્ર પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરેલ. જે અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથક આણંદમાં આરોપી મનીષ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપી મનીષ મકવાણા ફરાર થઈ ગયો હતો અને ધરપકડથી બચવા આરોપી મનીષ મકવાણા ખંભાત સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જે અરજી ખંભાત સેશન્સ કોર્ટે ફગાવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે આણંદે આરોપી મનીષ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મનીષ મકવાણા અગાઉ તેના બીભત્સ વર્તન અને જાહેરમાં અપશબ્દો બોલવા તે માટે જાણીતો છે. ગત એપ્રિલ મહિનામાં ખંભાત ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ એક મહિલા સાથે ગાળાગાળી કરી હતી. જેનો વિડીયો ખંભાતના સ્થાનિક સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ચૂક્યો હતો. જોકે સમગ્ર પ્રકરણમાં મનીષ મકવાણાની ગાળાગાળીનો ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી ન હતી. જેના કારણે સમગ્ર ઘટના પર પડદો પડી ગયો હતો. તાજેતરની 3 લાખ રૂપિયાની આ ખંડણી પ્રકરણમાં પોલીસે આરોપી મનીષ મકવાણાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, ખંભાતમાં 3 લાખની ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે, શું વિગતો છે? તારીખ 20/11/2025 ના રોજ ખંભાતમાં રહેતા એક વ્યક્તિએ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમએ તેની પત્નીના, તેની દીકરીના તથા તેના મિત્રના ફોટાઓનું ખોટું કટિંગ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે. તેમજ પોતાની દીકરી તથા તેના મિત્રના ફોટાઓ મોર્ફ કરી, એડિટિંગ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેને ફરિયાદી અને એના સગાવાલાને પોસ્ટમાં આ ફોટાઓ મોકલી આપેલા છે. તેમજ આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસે ₹1 લાખ તથા ફરિયાદીની દીકરીના મિત્ર પાસેથી ફોન કરી અને ₹2 લાખની માગણી કરી, આમ ₹3 લાખની માગણી કરી આ વ્યક્તિ મનીષ મકવાણા મોબાઈલ નંબર છે, મોબાઈલ ઉપરથી એને ખંડની માગેલી હતી. તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સદર ગુનાની ગંભીરતા સમજી આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે સાયબર ક્રાઇમના પીઆઈ ચૌધરી સાહેબને આપેલી હતી. ફરિયાદમાં જણાવેલ જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર ઉપરથી ચેક કરતા આ મોબાઈલ નંબર 99 મનીષ મકવાણા નામના વ્યક્તિનો હોવાનું હકીકત જણાવેલ. સદર ગુનાની તપાસ દરમિયાન પૂરતા એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અને પત્રકાર એવા મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાના કામે તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલ છે કે આ મનીષભાઈ મકવાણાએ ફરિયાદી તથા તેના સગાવાલાને બદનામ કરવાના ઈરાદે તેનો ફોટાઓ બનાવી અને મોર્ફ કરી, એડિટિંગ કરી અને વાયરલ કરેલા છે. અને સદર ગુનાની તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજનો ગુનો બનતો હોય આ ગુનાની કલમનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. આરોપી અન્ય કોઈ ઇસમોને પણ આ રીતે કોઈ ખંડની માગણી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે આપ સર્વેને અપીલ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.